વડોદરા શહેરના દર્શિત સાહુએ રામ મંદિર મહોત્સવમાં પોતાનું યોગદાન નોંધાવવાના ભાગરૂપે 3D પ્રિન્ટિંગના માધ્યમથી રામ મંદિરની 5 mm પ્રતિકૃતિ બનાવી છે, જે મુંબઈ બેઝ કંપની OMG વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. અયોધ્યાનું રામ ટેમ્પલ મિનિએચર મોડેલ બનાવ્યું છે. 12 બાય 7.5 બાય 5 mm હાઇટનું બનાવ્યું છે. 3D પ્રિન્ટિંગની ટેકનોલોજીનો યુઝ કર્યું છે, જે એડિટિવ મેન્યુફેક્ચરિંગ કહેવાતું છે. અને પ્રિવિયસલી મેં હજી પણ નાના મોડલ્સ બનાવી ચૂકેલો છું, જેમ કે સ્ટેચ્યુ યુનિટી 10 mm, ગાંધીજી 8 mm અને 5 mm ટ્રાય કર્યું અયોધ્યા રામ ટેમ્પલનું. હું ચલો બધા ડેલિકેટ કંઈ કરી રહ્યા છે રામ ટેમ્પલ, તો હું જે કામ કરતો રહ્યો છું તો હું કેમ ના એને ડેલિકેટેડ કરું, એ થોટથી મેં આ બનાવ્યું. 3D પ્રિન્ટિંગ માધ્યમમાં પોલિમર લિક્વિડનો ઉપયોગ કરીને 5 કલાકની મહેનત બાદ વિશ્વની સૌથી નાની પ્રતિકૃતિ બનાવી છે. આ 3D પ્રિન્ટિંગમાં SLA ટેકનોલોજી કહેવાતી હોય છે. લિક્વિડ પોલિમર બેઝ હોય છે, તેના પર મેં બનાવેલું છે આ વસ્તુ. અને આને બનતા 3 કલાક ગયા છે, પણ જે ક્લિનિંગ અને એનો પ્રોસેસ કરતા 2 અવર્સ ગયા છે, તો ઓલમોસ્ટ 5 અવર્સમાં મારું આ રેડી થયું. અગાઉ પણ દર્શિત સાહુએ 10 mmની સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા 8 mmની ગાંધીજીની 3D પ્રિન્ટિંગની પ્રતિકૃતિ બનાવી હતી. મેં OMG બુક ઓફ રેકોર્ડમાં આને નોંધાયેલું છે, અને એ લોકોને આ મોડલ મોકલેલું, એ લોકોએ ચેક કર્યું, હાઇટ બધું માપ્યું, અને પછી એ લોકો કન્ફર્મેશન આપીને મને સર્ટિફાઈડ કર્યું. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને દર્શિત સાહુએ અનોખી રામ ભક્તિ બતાવી છે. 3D પ્રિન્ટિંગ દ્વારા આટલી નાની પ્રતિકૃતિ બનાવવી ખૂબ જ સરળ હોય છે, પરંતુ આમાં એકાગ્રતાની ખૂબ જ જરૂર પડતી હોય છે. 3D પ્રિન્ટિંગ કરતાં 3 કલાક અને તેને ફિનિશિંગ આપતા 2 કલાક લાગતા હોય છે. પ્રિવિયસલી હું બનાવી ચૂકેલો છું, અને ગાંધીજી અને સરદાર સ્ટેચ્યુ યુનિટી બનાવી ચૂકેલો, પણ આ જ ઉદ્દેશ હતો કે હજી પણ નાનું કેટલું કહી શકું. 8 mm સુધી ગાંધીજી કરી ચૂકેલો, હવે અયોધ્યા 5 mm ના કરે, અને બધા દેશભરમાં કોન્ટ્રીબ્યુશન કંઈ કરી રહ્યા છે અયોધ્યા માટે, તો એક મારા તરફથી એક કોન્ટ્રીબ્યુશન હતું કે હું નાનું બનાવી. હમણાં તો કંઈ નથી, કોઈ એપ્રોચ કરશે તો આઈ એમ રેડી ટુ ડુ, આપવા માટે હું રેડી છું. મારું ક્વોલિફિકેશન કહેવું છું તો કોમર્સનો સ્ટુડન્ટ છું, અને ટેકનોલોજી મને પહેલેથી ગમતી આવી છે. 13 વર્ષથી હું 3D પ્રિન્ટિંગ કરી રહ્યો છું વેરિએશન ફિલ્ડમાં. હમણાં હું કસ્ટમાઇઝ ઇમ્પ્લાન્ટ્સ બનાવું છું. જાજલ મેડિકલ કરીને કંપની છે, એમાં એક પ્લાન્ટ મેનેજર તરીકે હું કામ કરું છું, અને ત્યાં અમે લોકો જ એડિટિવ મેન્યુફેક્ચરિંગથી ઇમ્પ્લાન્ટ્સ અને બધું બનાવીએ છીએ, અને ઓલરેડી એક ટેકનોલોજી વાપરતા હોઈએ છીએ. તો એ ટેકનોલોજીમાં હું આપણે અયોધ્યા બનાવ્યું ટેમ્પલ.